કેન્દ્ર સરકાર સંસદનું ખાસ સત્ર બોલાવવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાનું વિચારી રહી છે. આ મહિનાની 16મી તારીખે એક ખાસ બેઠક યોજાવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કાશ્મીરની મુલાકાત લેશે. ભારતે 2000થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કર્યા હોવાના અહેવાલ છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિપક્ષની વધતી માંગના સંદર્ભમાં કેન્દ્ર સરકાર આ અંગે વિચારણા કરી રહી છે. સરકારે અગાઉની ખાસ બેઠકોની વિગતો માંગી. વિદેશ પ્રવાસ પર ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો પાછા ફર્યા પછી આ પરિષદ બોલાવવાની યોજના છે. સરકારી સૂત્રો પાસેથી મળેલ સંકેતો મુજબ આ મહિનાની 16મી તારીખે એક ખાસ સત્ર યોજાવાની શક્યતા છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાનની આ પહેલી મુલાકાત છે. પ્રધાનમંત્રી વૈષ્ણોદેવી મંદિરના બેઝ કેમ્પ કટરાથી કાશ્મીરના બારામુલ્લા સુધીની વંદે ભારત ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રીની 19 એપ્રિલે યોજાનારી મુલાકાત ખરાબ હવામાનને કારણે મુલતવી રાખવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર પછી ભારતે 2000થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કર્યા હોવાના અહેવાલ છે અને લગભગ 2000 અન્ય લોકો સ્વેચ્છાએ પાછા ફરવા સંમત થયા છે. કેન્દ્ર સરકારે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. યોજના એવી છે કે પકડાયેલા લોકોને વાયુસેનાના વિમાનોમાં સરહદ પર લઈ જવામાં આવે અને BSFને સોંપવામાં આવે અને પછી તેમને પાછા મોકલવામાં આવે. પરત ફરનારાઓને પાછા ફરતા અટકાવવા માટે તેમની બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવા અને ઇમિગ્રન્ટ્સ ડેટા સાથે લિંક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.